ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે. 51 મગજનો ડાબો અને જમણો ગોળાર્ધ કયા ભાગ વડે જોડાયેલા હોય છે? જવાબ એ. મહાસંયોજક પિંડ કોર્પસ કેલોસમ. સમજૂતી. મહાસંયોજક પિંડ એ ચેતાતંતુઓનો જાડો સમૂહ છે જે મગજના બંને ગોળાર્ધોને જોડે છે. તે બંને ગોળાર્ધો વચ્ચે માહિતીનું આદાનપ્રદાન કરે છે. 95% કરતાં વધુ લોકોમાં મગજનું ડાબું ગોળાર્ધ કયા કાર્યો પર નિયંત્રણ ધરાવે છે? જવાબ બી. ભાષાકીય. સમજૂતી. ડાબું ગોળાર્ધ ભાષા, તર્ક અને ગણિત જેવી કાર્યાત્મક ક્ષમતાઓ માટે જવાબદાર છે. 53 મગજના ગોળાર્ધો પર આવેલા ઈંચના જાડા અને રાખોડી દ્રવ્યના બાહ્ય આવરણને શું કહે છે? જવાબ બી. મસ્તિષ્ક છાલ સેરિબ્રલ કોર્ટેક્સ. સમજૂતી. મસ્તિષ્ક છાલ એ મગજનો સૌથી બહારનો સ્તર છે અને તે વિચાર, સ્મૃતિ અને ભાષા જેવા ઉચ્ચ સ્તરીય કાર્યો માટે જવાબદાર છે. 54 મનુષ્યની સરખામણીએ પ્રાણીઓમાં બુદ્ધિનું પ્રમાણ ઓછું છે. તે માટે મગજના કયા અંગનું કદ જવાબદાર છે? જવાબ બી. મસ્તિષ્ક છાલ સેરિબ્રલ કોર્ટેક્સ. સમજૂતી. મનુષ્યમાં મસ્તિષ્ક છાલનો વિસ્તાર પ્રાણીઓ કરતાં ઘણો મોટો હોય છે, જે મનુષ્યની ઉચ્ચ સ્તરીય બુદ્ધિ માટે જવાબદાર છે. 55 મસ્તિષ્ક છાલમાં કયા ક્ષેત્રો આવેલા છે? જવાબ ડી. એ, બી અને સી ત્રણેય. સમજૂતી. મસ્તિષ્ક છાલમાં સંવેદનાત્મક અંતર્ગામી ક્ષેત્રો, કારક ક્ષેત્રો અને સાહચર્ય ક્ષેત્રો આવેલા છે, જે વિવિધ કાર્યો માટે જવાબદાર છે. 56 મગજના દરેક ગોળાર્ધમાં કેટલા ખંડો આવેલા છે? જવાબ બી. 4. સમજૂતી. મગજના દરેક ગોળાર્ધમાં અગ્રખંડ, પાર્શ્વખંડ, શંખખંડ અને પશ્ચખંડ એમ 4 ખંડો આવેલા છે. 57 મોટા મગજનો અગ્રખંડ આપણા કયા કાર્યોનું નિયંત્રણ કરે છે? જવાબ એ. હલનચલન, વાણી અને વિચારણા. સમજૂતી. અગ્રખંડ ફ્રન્ટલ લોબ નિર્ણય લેવા, સમસ્યા ઉકેલવા અને વ્યક્તિત્વ જેવા કાર્યો માટે જવાબદાર છે. 58 આપણા ઐચ્છિક શારીરિક હલનચલનોનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? જવાબ બી. કારક મસ્તિષ્ક છાલ મોટર કોર્ટેક્સ. સમજૂતી. કારક મસ્તિષ્ક છાલ એ મસ્તિષ્ક છાલનો એક ભાગ છે જે સ્નાયુઓના હલનચલનનું નિયંત્રણ કરે છે. 59 અપસ્મારની ગ્રાન્ડમાલ પ્રકારની વિકૃતિ કયા ભાગને નુકસાન થવાથી થાય છે? જવાબ બી. અગ્રખંડ સાહચર્ય વિસ્તાર. સમજૂતી. અગ્રખંડ સાહચર્ય વિસ્તારમાં થતા નુકસાનને કારણે ગ્રાન્ડમાલ પ્રકારની અપસ્મારની વિકૃતિ થાય છે. 60 આપણા હોઠ, જીભ તથા જડબાના હલનચલનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? જવાબ બી. કારક મસ્તિષ્ક છાલ મોટર કોર્ટેક્સ. સમજૂતી. કારક મસ્તિષ્ક છાલ ચહેરા અને મોંના સ્નાયુઓનું નિયંત્રણ કરે છે. 61 કઈ વિકૃતિમાં દર્દીને પોતાને શું કહેવું છે તેની ખબર હોય છે, પરંતુ તેઓ બહુ જ ઓછું બોલી શકે છે? જવાબ બી. બ્રોકાની અવાકતા બ્રોકાઝ અફેઝિયા. સમજૂતી. બ્રોકાની અવાકતામાં દર્દીને ભાષા સમજાય છે, પરંતુ બોલવામાં તકલીફ પડે છે.